કેમ છો બધા? આજે આપણે વાત કરવાના છીએ કે ઇન્ટ્રાડે ઓપ્શન ટ્રેડિંગની અંદર માસ્ટરી કઈ રીતે મેળવવી અને એક જુગારીથી એક સટોડિયાથી પ્રોફેશનલ ટ્રેડર સુધીની સફર કઈ રીતે બનાવવી અને એને માટે કયા એવા નિયમો છે કે જે આપણે ફોલો કરવું, જેના થકી આપણે આપણા ઇમોશન ઉપર કંટ્રોલ લઈ અને લોજિક લઈ અને ઓનલાઈન સારું એવું ટ્રેડિંગ કરી અને સિસ્ટમથી ઇનિશિયલાઇઝ થઈ અને સારા પૈસા બનાવી શકીએ. જો નવા ટ્રેડર બનવા માંગો છો તો પણ આ વસ્તુ કામ લાગશે, અને જો જૂનો લોસ છે અને હવે સુધારો કરીને આગળ વધવું છે તો પણ આ વસ્તુ એક સારી એવી કામ લાગી શકે છે. નાનો એવો વિડીયો છે, જરૂરથી જોજો. સારો લાગે તો કોમેન્ટ અને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. આગળ વાત કરીએ તો હવે તમે જ્યાં ઊભા છો ત્યાંથી સોલ્યુશન એવું શું છે કે જેના લીધે આપણે એક સારા પૈસા બનાવી શકીએ. હવે જો એની વાત કરીએ આપણે તો સામાન્ય ટ્રેડર જે અત્યારે તમે ભૂલ કરી રહ્યા છો એ શું ભૂલ કરી રહ્યા છો? તમે છે ને લોભ અને રાતોરાત અમીર બનવાની ઈચ્છા ધરાવો છો, જેના લીધે છે ને તમે પ્રોફિટેબલ ટ્રેડર બની નથી શકતા અને અનહદ ઓવર ટ્રેડિંગ કરો છો. એક ટ્રેડ લીધો છે, પૈસા મળ્યા છે, તો પણ હવે હજી એક ઓપોર્ચ્યુનિટી દેખાય છે, વધારે પૈસા બની જશે, 10 લોટથી કરીશ તો 20 પોઈન્ટનો ટાર્ગેટ મળી જશે અને એવી રીતના હું 12-13 હજાર રૂપિયા 15 હજાર રૂપિયા રોજના કમાતો થઈ જઈશ. આવી જે માનસિકતા થાય ને ત્યારે અનહદ ઓવર ટ્રેડિંગ થાય છે અને તમે પૈસા નથી બનાવી શકતા. વધુ પડતા લોટ છે ને એ ખાસ કરીને એક્સપાયરી ઉપર એ મોટા નુકસાનનું કારણ છે. હા, ક્યારેક એવું બન્યું પણ હશે કે તમને મોટા પૈસા મળી ગયા હશે, 10 રૂપિયા વાળો કોલ છે રોકેટ થઈ અને સીધો 100 રૂપિયા કે 200 રૂપિયા સુધી પહોંચી ગયો હશે, પણ આવું થવું રોજ જરૂરી નથી. આના લીધે તમને તમારું મોટી નુકસાની અને એકાઉન્ટ આખું બ્લો, એટલે 50,000નું કેપિટલ છે તો ઝીરો થતા જોયું હશે અને 10 લાખનું કેપિટલ હશે તો પણ ઝીરો થતા જોયું હશે. એટલે નાના પ્રોફિટથી છે ને નિરાશ નથી થવાનું, કન્ટિન્યુ પૈસા બનાવવાનો રસ્તો છે આ, એને પ્રોપર ફોલો કરવાનું છે. પ્રોફેશનલ ટ્રેડર ક્યાં ભૂલ નથી કરતા, ગણતરીપૂર્વકનું જ જોખમ લે છે, એટલે રિસ્ક લે છે અને ડિસિપ્લિનને ખાસ કરીને ફોલો કરે છે. જરૂર પૂરતા જ અને ક્વોલિટી ટ્રેડ ઉપર ધ્યાન આપે છે એ વ્યક્તિ, અને કેપિટલ ખાસ કરીને એનું નાનું હોય છે. હા, અમુક ટ્રેડરો છે ઓનલાઈન મોટા કેપિટલથી ટ્રેડ કરતા દેખાતા હશે, 2000 ક્વોન્ટિટી, 5000 ક્વોન્ટિટી, 10,000 ક્વોન્ટિટીથી, પણ એ વ્યક્તિએ શરૂઆત નાની જ કરેલી છે અને નાના કેપિટલને પહેલા ગ્રો કરી અને પછી ડિસિપ્લિન ક્રિએટ કરીને હાલ એ મોટા કેપિટલથી ટ્રેડ કરે છે અને એને મોટા પ્રોફિટ મળી રહ્યા છે. એટલે ખાસ કરીને શરૂઆતમાં નાનું કેપિટલ રાખવાનું છે અને લોટની સંખ્યા શરૂઆતના દિવસોમાં જ્યાં સુધી પ્રોફિટેબલ ના થાવ કે 6 મહિના સુધી તમારું કેપિટલ જાળવી રાખો ને ત્યાં સુધી એક લોટથી જ કામ કરવાનું છે. અને નાના પ્રોફિટને છે ને આપણે ખાસ કરીને આપણો પાયો માનવાનો છે કે મોટા પૈસા જરૂરી નથી, પહેલા પ્રોફિટેબલ બનવું અને ક્વોલિટી ટ્રેડ ગોતવા એ મહત્વનું છે હાલ પૂરતી. એટલા માટે હવે આપણે આગળની વાત કરીએ. જો ઓવર ટ્રેડિંગ ટાળો ને તો જ ગુણવત્તા ઉપર એટલે ક્વોલિટી ઉપર ધ્યાન આપી શકશો, અને ક્વોન્ટિટી નથી જોતી, આપણે ક્વોલિટી જોવે છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગની અંદર હંમેશા ધ્યાન રાખવાનું છે આપણે. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં સૌથી મોટી ભૂલ છે ને ઓવર ટ્રેડિંગના માધ્યમથી જ થાય છે. દિવસના 2 થી 3 લિમિટ પછી કામ બંધ કરી દેવાનું. જો એક ટ્રેડમાં પ્રોફિટ મળી જાય છે તો બીજો ટ્રેડ કરવાની જરૂરિયાત જ નથી. એ આગળ હું તમને સમજાવીશ શું કામ જરૂરિયાત નથી. દિવસમાં વધારે ટ્રેડ કરવાનો છે ને એ લોભ જે કરો છો ને માણસો, એના લીધે જ અંતે બધા નુકસાનીમાં આખું દિવસ બંધ કરે છે. બાકી 80 થી 90% માણસો શરૂઆતમાં પ્રોફિટ બનાવે જ છે અને જરૂર પડતા જ ટ્રેડ કરવાના છે, ક્વોલિટી ટ્રેડ કરવાના છે, ક્વોન્ટિટી નથી જોતી આપણે. ક્વોલિટી ટ્રેડ કરશો ને તો જ તમને બેનિફિટ મળશે. અહીંયા તમે જુઓ કે શરૂઆતના ટાઈમમાં કોઈ ટ્રેડર છે ને એક સારો એવો નફો કરી લે છે અહીંયા, પણ પછી ટ્રેડ જેટલા વધે છે ને એટલો એ નુકસાનીની અંદર જાતો જાય છે. આ એક આખું માળખું તૈયાર કરવામાં છે ને ઘણો સમય લાગે છે. આના પછી પણ ઘણું સમજવા માટે હું વિડીયોઝ ને આખા ટોપિક્સ લાવીશ. હવે આગળની વાત કરીએ આપણે. જો તમે કોઈ પણ સ્ટ્રેટેજી ફોલો કરો છો તો સ્ટ્રેટેજી મુજબ જ ટ્રેડ કરવાના છે તમારે, અથવા તો કોઈ સેબી રજિસ્ટર્ડ આરએ દ્વારા એડવાઇસ લ્યો છો તમે તો એની એડવાઇઝરી પ્રોપર ફોલો કરવાની છે અને લેવલ ટુ લેવલ કામ કરવાનું છે આપણે, અને ડિસિપ્લિન રાખવાનો છે. ખાસ કરીને ડિસિપ્લિન છે ને એ જ મહત્વની ચાવી દેખાય છે અહીંયા ટ્રેડિંગની અંદર. તમારો પોતાનો વધારે મગજ નથી ચલાવવાનો. યુટ્યુબ પરથી જો શીખી અને પ્રોફિટેબલ ટ્રેડર બની જ શકતા હો તમે તો ક્યારના પ્રોફિટેબલ ટ્રેડર બની ગયા હોત. આ ખાસ કરીને મારા ક્લાયન્ટ માટે હું વિડીયો બનાવું છું, એટલા માટે મેં આ ટોપિક નાખ્યો છે. હું યુટ્યુબ ઉપર પોસ્ટ કરવાનો જ છું જેથી બધાને આ વસ્તુનો બેનિફિટ મળે. બરાબર, એટલે નુકસાન છે ને એ હંમેશા કન્ફ્યુઝનના આધારે જ મળે છે કે કયો શું હાલશે, કોલ હાલશે, પુટ હાલશે, પણ એને ખબર નથી કે મારે તો રિસ્ક જ મેનેજ કરવાનું છે, બાકી બધું તો બજારના હાથની અંદર છે.
બરાબર. આ ગણતરીનો અને ડિસિપ્લિનનો ખેલ છે, ના કે કેપિટલ મોટા લઈને આવો અને મોટા પૈસા બનાવી લ્યો એનો ખેલ છે, એવું નથી. હવે મોટા કેપિટલથી શરૂઆત નથી કરવાની. શરૂઆતમાં હંમેશા નાનું કેપિટલ જ તે વાપરવાનું છે. ભલે 15,000 રૂપિયામાં એક્સપાયરીના દિવસે 10 લોટ કે 20 લોટની ખરીદી થઈ જાય, કારણ કે જ્યારે એક્સપાયરી હોય ને ત્યારે પ્રીમિયમ બહુ સસ્તા હોય છે અને અસ્થિરતા પણ એટલી હોય છે, જેના માધ્યમે માણસો એમ વિચાર કરે કે એક સાથે 10 લોટ 20 લોટની ખરીદી કરી લઉં અને સડનલી મને 100 રૂપિયા 200 રૂપિયા પ્રીમિયમ જાતું દેખાશે એટલે મને બહુ મોટો પ્રોફિટ થઈ જશે. પણ આ એક ખોટી વાત છે, ગેરસમજ છે તમારી. એટલે ફિક્સ જ રાખવાનું છે. ભલે સસ્તો મળે તો પણ એક જ લોટ લેવાનો છે. સિસ્ટમ બનાવવાની છે, ડિસિપ્લિન બનાવવાનું છે. બાકી બધું ઓટોમેટિક થતું રહેશે એની રીતે. ઓછા પ્રોફિટથી છે ને નિરાશ નથી થવાનું. ટોપિક આવશે આગળ. ઓછા પ્રોફિટથી નિરાશ નથી થવાનું. ઓછા લોટ અને ઓછા કેપિટલથી ભલે અત્યારે નાનો પ્રોફિટ થાય છે, પરંતુ આજ જે વસ્તુ છે ને એ લાંબા સુધી માર્કેટમાં તમને ટકાવી રાખશે અને મોટું કેપિટલ હેન્ડલ કરવાની તમારામાં કેપેસિટી લાવશે, તમારા ઇમોશનને કંટ્રોલ કરાવશે અને નાનો પ્રોફિટ છે ને ક્યારે મોટો થઈ જશે ને તમને ખબર પણ નહીં પડે. એનું કારણ છે કે તમે જો 15,000 રૂપિયા પણ જો હેન્ડલ નથી કરી શકવાના તો કોઈ દિવસ 10 લાખ કે 1 કરોડ કે 2 કરોડ રૂપિયા તમે હેન્ડલ નથી કરી શકવાના. એ પણ એકાઉન્ટ તમે બ્લો કરશો અને ઝીરો થઈ જશે. એટલા માટે ઓછા પ્રોફિટથી નિરાશ નથી થવાનું અને નાના કેપિટલથી હાલ કામ કરવાનું છે. હવે જે હું કહેતો હતો કે શું કામ નાના કેપિટલથી કામ કરવું જોઈએ અને શું એના રીઝન હોય છે, એ ટોપિકની વાત કરીએ. કે તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરો છો, બિઝનેસ કરો છો, તો તમે 12 કલાકનો સમય ત્યાં આપો તો રોજના તમને કેટલા પૈસા મળે છે એને 1 કલાકના ભાવમાં ડિવાઈડ કરો અને તમે જોવો કે તમને દિવસની કમાણી કેટલી થાય છે. જો કોઈ વ્યક્તિનો પગાર 30,000 રૂપિયા હોય મહિનાનો, તો રોજના 1,000 રૂપિયા કામે છે અને 1 કલાકનું એનું મહેનતાણું માત્ર 83 રૂપિયા બને છે. હવે 83 રૂપિયા બને છે, તો જો તમે ટ્રેડિંગ કરી અને એક લોટથી સારા એવા 1,000 થી 1,500 રૂપિયા કમાઈ શકો છો, બરાબર. 20 દિવસના 22 દિવસના માર્કેટ ટાઈમમાં થોડી રજા કાઢી અને 20 દિવસના માર્કેટ ટાઈમમાં 15 ટ્રેડ તમારા સાચા પડે છે, 5 ટ્રેડ ખોટા પડે છે, તો પણ તમે મહિને દાડે જો 15 થી 17,000 રૂપિયાનું કેપિટલ ગ્રો કરી શકો અને એ વસ્તુ તમે 6 મહિના સુધી કરી નાખી તો તમે એક પ્રોફેશનલ ટ્રેડર બનવા માટે તૈયાર થઈ ગયા છો એવી માન્યતા તમે રાખી શકો અને એના માધ્યમથી મોટા પૈસા પછી આવનાર સમયમાં બની શકે. નાનું કેપિટલ તો ગ્રો કરવાનું તમે ટેલેન્ટ રાખો, પછી તમે મોટા કેપિટલને હેન્ડલ કરી શકશો. એટલે ટ્રેડ કરતા પહેલા છે ને તમારા જીવનની ગણતરી કરો, બેસો અને વિચાર કરીને આગળ વધો. હવે નફો અને નુકસાન છે ને બે વસ્તુ આપણે સ્વીકારવાની છે. એનું કારણ છે કોઈ પણ ટ્રેડર છે ને એ 100% કોઈ દિવસ સક્સેસફુલ નથી હોતો. બધા ખોટા પડે છે. મોટા એડવાઇઝર હોય, મોટા ફંડ મેનેજર હોય તો એ પણ ખોટા પડે છે. એટલે એવું ના વિચારવું કે આ વ્યક્તિએ કીધું છે તો સાચું જ હશે. એમાં રિસ્ક મેનેજમેન્ટ અને ડિસિપ્લિનનું કેલ્ક્યુલેશન કરીને જ તમે આગળ વધી શકવાના છો. મહિને અંદાજે 20 ટ્રેડિંગ દિવસમાં 15 દિવસ પ્રોફિટ અને 5 થી 6 દિવસ નુકસાન. તો મુખ્ય બાબત એ છે નુકસાન ઓછું રાખવું અને નફો વધારે થવા જેવો. આ જ છે ટ્રેડિંગ મેનેજમેન્ટ અને આ ટ્રેડિંગ મેનેજમેન્ટ તમે શીખી જશો ને તો જ તમે આગળ વધી શકશો. ફાઇનલ સિસ્ટમ જો આપણે વાત કરીએ પ્રોફિટેબલ એની, તો કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન અને ટાઈમ મેનેજમેન્ટ. આ બહુ જ મહત્વની વસ્તુ છે. આ બધી વસ્તુનો સમન્વય થશે પછી જ તમે પ્રોફિટેબલ ટ્રેડર બની શકશો. એટલે 3 સ્તંભને ફોલો કરો અને પ્રોફિટેબલ ટ્રેડર બનવાનો પ્રયત્ન કરો. નિયમ બનાવો તમારા પોતાના. બજારના સમય ઉપર હાલો, ના કે તમારા સમય ઉપર. બજાર શું કહેવા માંગે છે, બજારનો ચાર્ટ શું કહેવા માંગે છે. તો વિડીયો તમને ગમ્યો હોય તો આને લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને મિત્રો સાથે શેર કરજો. જો લાઇક્સ અને કોમેન્ટ સારા આવશે તો હું આગળ રિસ્ક મેનેજમેન્ટ ઉપર, પછી ટ્રેડિંગ સ્ટ્રેટેજી કે નિફ્ટી અને સેન્સેક્સની અંદર સ્કેલ્પિંગ કરીને કઈ રીતે પ્રોફિટેબલ બનવું એના ઉપર પણ હું વિડીયો બનાવીશ. અને પછી આવનાર સમયની અંદર વચ્ચે આપણે લાઈવ ટ્રેડિંગના પણ સેશન બનાવશું કે લાઈવમાં હું કઈ રીતે પોઝિશન લઉં છું અને કઈ રીતે એને મેનેજ કરું છું. એના ઉપર પણ આપણે વિડીયો બનાવશું. થેન્ક યુ.